ધર્મ બચાવવા માટે થઈ બેન દીકરીઓના શીલ જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ જાતે બાપુ કી જમી અને કરે ને પરાક્રમ કોઈ તો એ કુળ રજાવણ ઉપજો જીવન જીકતા જોઈ. જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનોએ ચડાઈ કરી છે ત્યારે હોજ વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાલ ચોરી ચડેલો પણ હક જ્યાં ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે. મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે. મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ એકલિંગજીનો દિવાન સિસોદિયા કુળ શિરોમણી મેવાડનો અધીશ્વર હલ્દી ઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળાય છે. રાણાને એમ થી ગાઓ જે ચેતક પર બેસીનો કઈક ધીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે. એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળાય છે. મારી મનની મનમાં રહી જશે ને સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે. રાણાની નજર ગઈ ભાઈ પણ મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી ચંદ કો ધ્યાન ચકોર લગ્યો ચકવાન કો ધ્યાન દેને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો અટકી ગાને મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો તારી નજર મંડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો હું મેવાડનો સિસોદિયો રાણો ન કહેવા ભાઈ. અને પાછો લીધો ચેતકને ચેતકની કહેવાળીમાં હાથ ફેર્યો. મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય. દેશ માટે મરી ફીટનાર દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય. ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા એમાંના 2 અશ્વો હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણ પ્રિય હતો. ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે. એ ઘોડાને પાછો લીધો ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ ફેર્યો. બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા એકવાર. ચેતક આજ દી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે. એક ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોર કાઢે એને મેં બાપ કીધો છે. બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે. ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક આજ જો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવા. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા મળેલો ગાહે રાણા ઓળખી ન શક્યો મને તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને અને રાણો મીંડો ચેતકને બિરદાવા. ચેતક ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આ ચેતક
તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શીલ નિર્ભય છે. ચેતક ચેતક કરીને હાકલ કરી, પણ ત્યાં તો ચેતક બાગા જામ કરીને ઠેક્યો અને મોરકો ધ્યાન લગ્યો ઘન ઘોરસે ધોરસે ધ્યાન લગ્યો નટકી. બહલોલ ખાન નામનો સુબો સલીમની અંબાડીની બાજુમાં હાથીની ઉપર સવાર થયો તો એને કીધું કે હિન્દુ કુત્તા આ રહા इसको કાટ ડાલો. ઈ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમની ઉપર ઠેકાડ્યો હતો આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો. ત્યાં બાટી બીર હાક હરડાક ભુચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ ગોદ में બોલી કે બોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ में. ત્યાં તો બહલોલ ખાના અંબાડીની માથે ગયો ભાઈ, અને રાણાની હાથમાં જે લડતા બરસી હતી ઈ તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક, અને શાહી ફૌજમાંથી ગોતતી હતી તરક તરક. આમ કે રામ જ્યાં બરસીનો ઘા થયો એ બરસીનો ઘા થાતા માથું ઉડી ગયું બહલોલ ખાનું, રાણાના પગમાં માથું પડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો. આજ દી સુધીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો, આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિર હાથ હરડાક ભુચાક જડી ધાક ધાક રહી હુદ સાક સહુ ગોદ મેં બોલી કે કબોલ બહલોલ બા બોલી કે કબોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ में तो टोपा कट टोपी कट पित कट शीश कट आई मिली उपमा से उपमा जो मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राहु गोद मंगल में एक अरे महाराणा प्रतापना चरणों બધા ગ્રહો ભેગા થયા હતા. કવિ કે કેવી રીતે? તો કે રાહુ ગોદ મંગલ में બહલોલ ખાએ માથે કાળો ટોપ ઉડ્યો તો એનો કલર કેવો હતો? તો કે કાળો હતો. રાહુ નો કલર કેવો હોય? કે કાળો હોય. રાહુ ગોદ મંગલ में લોહીનો ફુવારો ઉડતો તો કેવો હતો? તો કે લાલ હતો. મંગલ નો કલર કેવો હોય? તો કે લાલ હોય. રાહુ ગોદ મંગલ में અને મંગલ ગુરુ કી ગોદ. ભેચો નીકળી ગયો તો કે ભેચો કેવો હોય? તો કે પીળો હોય. तो कि गुरु नो कलर क्यों हो? तो कि ये पीलो हो. राहु गोद मंगल में मंगल गुरु की गोद અને ગુરુ ગોદ ચંદ. અને માથેથી ખોપરી નીકળી ગઈ હતી અને મગજનો બહાર નીકળી ગયો હતો. તો કે ઈ કેવું હોય? તો કે સફેદ હોય. ચંદ્રમા કેવો હોય? તો કે સફેદ હોય. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. રાણાએ જે કેસરી વાઘો પહેર્યો તો એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય? તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો? તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ में. આવા સિસોદિયા રાજપૂતો. એનો અશ્વ પણ એવો નથી મફતમાં મળતા, એંગના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પૂજારી છે. ચારણ છે દાતારીનો પૂજારી છે. ચારણ છે ભક્તિનો પૂજારી છે. જ્યાં જ્યાં એને જોયું ને એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે.